અંગે પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પૂણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી 4 ઇસમો એક દેશી હાથ બનાવટનો તમંચો લઈ સુરતમાં આવી રહ્યા છે, જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી સીમાડાથી પરતપાટિયા તરફ આવતા કેનાલ રોડ પર એક કારને અટકાવી હતી। પોલીસે તેમાંથી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલ, કલ્લુ ઉર્ફે રાજુ પાલ અને જોની મુન્નાલાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને મોબાઈલ તથા કાર મળી 10.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓની તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓક્ટોબર 2018માં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા। લગ્ન જીવન દરમિયાન મહિપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું। બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા માર્ચ 2024માં મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લઈ લીધા હતા। બાદમાં પતિ પત્નીના નામનું મકાન લીધેલું હતું, તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા મથામણ ચાલતી હતી। તે વખતે તેમની પત્ની માર્ચ 2024ના અંતમાં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય 3 ઇસમો સાથે સુરત આવતો હતો। જોકે પૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તે ચારેયની ધરપકડ કરી છે। પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।